નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ગુજરાતી માધ્યમની અંદર ગણિતની અંદર આપણે પ્રકરણ નંબર 6 ત્રિકોણ વિશે અભ્યાસ કરતા. ગયા વિડિયોમાં આપણે ત્રિકોણની સમરૂપતા વિશે બે પ્રમેયની વાત કરી, એક થેલ્સનો પ્રમેય અને બીજું થેલ્સના પ્રમેયનો પ્રતિપ્રમેય. આ સમરૂપતા આધારિત અને બાજુઓના ગુણોત્તર આધારિત જે પ્રમેય હતો એના આધારે હવે આપણે આગળ સ્વાધ્યાય 6.2 નો અભ્યાસ કરીશું. તમને સ્વાધ્યાય 6.2 ની અંદર દાખલા નંબર 2 વિશે સમજાવ્યું હતું અને એની અંદર આપણે બે દાખલાઓ વિશે જોયું હતું. હવે તમે જોઈ શકો છો કે સ્વાધ્યાય 6.2 નો દાખલા નંબર 1 જે બંને આકૃતિઓ આપી છે એ બંનેની અંદર તમારે AD શોધવાના છે. બરાબર? તો જે AD રેખાખંડ શોધવા માટે પહેલાની અંદર EC અને બીજામાં AD શોધવાના છે. તો એની અંદર આપણે થેલ્સના પ્રમેયનો ઉપયોગ કરીશું અને ત્રિકોણની જે આકૃતિ આપી છે એ બંનેની અંદર 1 અને 2 બંને આકૃતિઓમાં ગુણોત્તર આધારિત તમે લખશો તો તમને બંનેનો જવાબ મળશે EC અને AD નો. હવે આપણે સ્વાધ્યાય 6.2 ના અમુક સાબિતીવાળા દાખલા જોઈએ. તો હું અહીંયા દાખલા નંબર 3 વિશેનો અભ્યાસ કરાવીશ. તમારે ટેક્સ્ટ બુક ની અંદર 6.2 ના પેજ નંબર 109 પર ધ્યાન રાખવાનું છે અને આપણે દાખલા નંબર 3 સીધો અહીંયા જવાબ લખેલો છે. રકમ આપણી ટેક્સ્ટ બુકમાં વ્યવસ્થિત રીતે આપેલી જ છે. તો જોઈએ દાખલા નંબર 3 સ્વાધ્યાય 6.2 નો દાખલા નંબર 3. દાખલાની રકમ છે કે આકૃતિ 6.18 માં તમને આવી રીતના એક આકૃતિ આપી છે. બરાબર? અને આ આકૃતિ 6.18 માં LM સમાંતર CB તમે જોઈ શકો છો કે LM સમાંતર CB અથવા BC કહી શકો અને બીજું LN સમાંતર CD. બીજું શું છે? LN સમાંતર CD. આ LM સમાંતર BC એટલે કે આ બે રેખાખંડ સમાંતર છે અથવા રેખાઓ સમાંતર છે અને LN સમાંતર CD આ બંને પણ સમાંતર છે. તો સાબિત કરો કે AM છેદમાં AB બરાબર AN છેદમાં AD. અહીંયા જુઓ આપણે સાબિત કરવાનું છે AM સમાંતર AD. તમે થેલ્સના પ્રમેયની અંદર શીખ્યા. થેલ્સના પ્રમેયની અંદર આવું હતું કે AM છેદમાં AB MB આવું કહીએ અને એની અંદર જો હું યોગ લેવાનું કહું તો વત્તા 1 થાય. યોગની અંદર કઈ પ્રક્રિયા કરતા હતા તો કે બંને બાજુ 1 ઉમેરતા હતા. તો વત્તા 1 લખું. આ MB અહીંયા ગુણાય તો AM વત્તા MB આવું થાય અને આખાના છેદમાં MB. આ A થી M ને M થી B એટલે શું થાય? ટોટલ AB. બરાબર છે? તો એટલા આધારે સૌપ્રથમ આની વાત કરી તો આ શું છે? થેલ્સના પ્રમેયના આધારે રેખાખંડોનો ગુણોત્તર એની અંદર યોગ લીધો અને આવી રીતના બને A થી M M થી B એટલે ટોટલ AB કહેવાય. AB ના છેદમાં MB. બરાબર? તો આ વસ્તુ જે આપેલી છે આપણે તમને કહી શકાય કે આ થેલ્સના પ્રમેયનો ઉપયોગ છે. અને આમ પણ જનરલી કોઈ પણ વસ્તુ હોય જે શરૂઆતમાં ઉપયોગ હોય એના આધારે એના દાખલા મૂકેલા હોય છે. તો તમને આ દાખલા નંબર 3 ની અંદર આવી રીતના કે છે કે AM છેદમાં AB અને AN છેદમાં AD આવું કંઈ સાબિત કરો. આપણે જોઈએ કે અહીં ત્રિકોણ ABC માં LM સમાંતર CB શું આપેલું છે? જે આપણને આપેલું છે કે LM સમાંતર CB અને આ LM જુઓ આ LM અને આ CB કેટલા કે BC એ બે સમાંતર છે. ગમે તેટલા આગળ જવા દો એકબીજા છેદશે બીજું. LM એ AB ને M માં આ AB છે એને ક્યાં છેદે છે? M માં તથા AC ને L માં છેદે છે. આ રહ્યા AC. કેમ તમે AB અને AC ની વાત કરી તો અહીંયા લખેલું છે કે ત્રિકોણ ABC માં. બરાબર? ખાસ લખાણના આધારે આપણે આ પદ લખતા હોય છે તો કે AB ને M માં તથા AC ને L માં છેદે છે. જુઓ AB ને M માં અને AC ને L. આથી થેલ્સના પ્રમેય મુજબ
થેલ્સના પ્રમેય મુજબ ગુણોત્તર શું લખ્યો? am/ab. પહેલા આ રેખાખંડ AB અને એના છેદમાં તમે MD એવું લખો. બરાબર છે? હમણાં મેં તમને જે સમજૂતી આપી એના મુજબ લખી શકાય કે am/ab બરાબર al/ac. આ પૂરેપૂરો જે રેખાખંડ AB છે, બરાબર, એની સમજ મેં તમને અગાઉ પણ આપી હતી કે તમે થેલ્સના પ્રમેયને આવી રીતના બે ત્રણ રીતે લખી શકો. એક પ્રકારનો રેખાખંડ જ છે, પણ યોગ કે વિયોગ કેવી રીતના કઈ કરીએ તો આ પ્રમાણ બને. બરાબર? તો am/ab અને અહીંયા જો AC પર al/ac. al/ac. તો અહીંયા AB ને AC જે પૂરો રેખાખંડ છે એ આપેલો છે. બરાબર? જનરલી થેલ્સના પ્રમેયમાં શું હતું? am/mb અને al/lc એવી રીતના તમે લખી શકો. પણ આ પ્રમાણે પણ લખાય એની અગાઉ આપણે વાત કરી છે. આ જ રીતે આ જે ત્રિકોણ ABC ની વાત કરી ઉપરના ત્રિકોણની, એવી રીતના જો નીચેનો ત્રિકોણ ACD, બરાબર, અથવા ADC કોઈ પણ કહો તો આ ACD માં LN સમાંતર CD. આ LN અને આ CD એ બે કેવા છે? એકબીજાને સમાંતર છે, જે આપણને આપેલું જ છે. અને આ LN એ AD ને, આ LN એ AD ને ક્યાં છેદે છે? N માં. અને LN એ AC ને L માં છેદે છે N માં, અને AC ને L માં છેદે છે. તમે જુઓ આ AC ને ક્યાં છેદે છે? આથી ફરીથી એ જ વસ્તુ કે આ થેલ્સના પ્રમેય મુજબ આપણે ગુણોત્તર બતાવવાનો છે. તો કે AN ના છેદમાં AD અને AL ના છેદમાં AC. અહીંયા લખ્યું છે ને મેં સમીકરણ નંબર 2 નામ આપ્યું છે. તો સમીકરણ 1 અને 2 ની અંદર તમે જુઓ આ ગુણોત્તર સરખો છે, AL/AC AL/AC. આમ સમીકરણ 1 અને 2 પરથી, બરાબર છે, આવી રીતના રાઉન્ડમાં લખેલું હોય તો એને સમીકરણ સમજવાનું. તો આમ 1 અને 2 પરથી એવું કહેવાય કે am/ab બરાબર an/ad. આ બંને સરખા છે અને આપણે આ જ સાબિત કરવાનું હતું. બરાબર છે? આવી રીતે આની સાબિતી આપી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 7 ની અંદર જોઈએ. જે અગાઉ ધોરણ 9 ની અંદર અભ્યાસ કર્યો છે એ મુજબ એક સાબિતીનો પ્રશ્ન પૂછ્યો છે. તો દાખલા નંબર 7 બાજુમાં એની આકૃતિ આપેલી છે. બરાબર? કે પ્રમેય 6.1 નો ઉપયોગ કરીને સાબિત કરો કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને બીજી બાજુને સમાંતર રેખા, ત્રિકોણની એક બાજુમાંથી પસાર થતી અને બીજી બાજુને સમાંતર, આ બાજુને સમાંતર અને આ બાજુમાંથી પસાર થતી. બરાબર છે? ધારો કે આ ત્રિકોણની એક બાજુ ગણો, એમાંથી આ પસાર થાય છે. બરાબર? અને આ બીજી બાજુ ગણો તો એને સમાંતર થાય. આ PQ શું થાય? બીજી બાજુને સમાંતર. ત્રીજી બાજુનો કોઈ ઉલ્લેખ નથી. હવે જુઓ, એક બાજુના મધ્ય બિંદુમાંથી આ જે પહેલી બાજુ ત્રિકોણની ગણી એનું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ વિશેનો ખ્યાલ આપણને ખ્યાલ જ છે. બરાબર? આ રેખાખંડ હોય AB એનો મધ્યનો ભાગ જે વચ્ચે બિંદુ તરીકે દર્શાવીએ એ મધ્ય બિંદુ કહેવાય. બરાબર? તો ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને બીજી બાજુને સમાંતર રેખા આ ત્રીજી બાજુને દુભાગે છે. દુભાગે છે એટલે કે બે સરખા ભાગ પાડે છે. જો બે સરખા ભાગ પાડે તો આ જે બિંદુ મૂકો એને પણ શું કહેવાય? આ રેખાખંડનું મધ્ય બિંદુ જ કહેવાય. બરાબર છે? બહુ સરસ વસ્તુ આપી છે કે ત્રિકોણની એક બાજુમાંથી પસાર થતી, બીજી બાજુને સમાંતર હોય તેવી કોઈ રેખા ત્રીજી બાજુને દુભાગે છે. દુભાગે એટલે છે કે બે સરખા ભાગ પાડે છે. શું કહેવાય? બે સરખા ભાગ પાડે. અને બે સરખા ભાગ પાડે તો એ બિંદુ મૂકો એ ક્યાં હોય? મધ્ય બિંદુ હોય. તો આપણે એ સાબિત કરવાનું છે. અહીંયા જુઓ સાધ્યમાં આપણે શું સાબિત કરવાનું છે કે આપણે Q છે એ AC નું મધ્ય બિંદુ છે. બહુ સરસ પ્રમેય તરીકે આને ગણી શકાય. બરાબર છે? અથવા પ્રમેયને આધારે કોઈ આવી રીતના સાબિતી આપવાનો કોઈ આવી રીતના દાખલો હોય એની વાત કરી છે. તો આપણે સૌપ્રથમ આકૃતિ દોરી. આ આકૃતિ આપણે જાતે દોરવાની છે. બરાબર? એ કોઈ એક ત્રિકોણ લીધો, ત્રિકોણની એક બાજુમાંથી પસાર થતી
અને બીજી બાજુને સમાંતર જો તમે આવી રીતના ત્રિકોણ લઈ એક બાજુમાંથી પસાર થઈને આમ બતાવો, બરાબર છે, તો આ પહેલી બાજુમાંથી પસાર થતી અને આ બીજી બાજુને સમાંતર હોવી જોઈએ, બરાબર. તો આકૃતિ કેવી રીતના દોરવી ને એનો પણ તમને પહેલેથી ખ્યાલ હોવો જોઈએ, બરાબર. પૂરેપૂરું વાંચીને પછી આકૃતિ દોરવાની. ત્રિકોણની એક બાજુમાંથી પસાર થતી અને બીજી બાજુને સમાંતર છે, બીજી બાજુને સમાંતર હોય એવી રેખા આ ત્રીજી બાજુ, બરાબર. હું સમજવા માટે કહું, આ પહેલી બાજુ, આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ લખું તો ત્રિકોણની એક બાજુમાંથી પસાર થતી બીજી બાજુને સમાંતર કોઈ રેખા આ ત્રીજી બાજુને દુભાગે છે. દુભાગ એટલે કે બે સરખા ભાગ પડે. કયા? AQ અને QC એ બંને એક સરખા ભાગ કહેવાય. ક્યારે એ બંને સરખા ભાગ પડે? તો કે આ Q છે ને એનું મધ્ય બિંદુ હોય ત્યારે, બરાબર છે. તો પક્ષની વાત કરીએ. પક્ષમાં લખ્યું છે કે ત્રિકોણ ABC માં P એ AB નું મધ્ય બિંદુ છે, જે આપણને આપેલું છે. પક્ષની અંદર વાત કરીએ તો આકૃતિની દાખલાની અંદર જે શરૂઆતનો ભાગ હોય છે એ તમને આપ્યો હોય છે એ પક્ષમાં આવે. અગાઉ મેં તમને પક્ષ સાધ્ય અને શું સાબિત કરવાનું છે એના વિશે ડિસ્કસ કરી છે. તો અહીંયા જુઓ, ત્રિકોણ ABC માં P એ એક બાજુ AB નું મધ્ય બિંદુ છે. આ AB નું મધ્ય બિંદુ શું છે? આ P. તો P માંથી દોરેલ BC ને સમાંતર રેખા, આ P માંથી BC ને સમાંતર રેખા એ AC ને, બરાબર, આ તમે આવી રીતના એક રેખા દોરો તો AC ને ક્યાં છેદે? Q માં છેદે છે. આટલે સુધીનો પક્ષ છે, બરાબર. પક્ષ ફરીથી કહું કે ત્રિકોણ ABC માં P એ એક બાજુ AB નું મધ્ય બિંદુ છે. P માંથી દોરેલ BC ને સમાંતર કોઈ રેખા એ AC ને Q માં છેદે છે. કઈ રેખા દોરી છે? તો કે રેખા આપણે PQ દોરી છે, બરાબર. આપણે સાબિત શું કરવાનું છે? તો કે Q એ AC નું મધ્ય બિંદુ છે, બરાબર. સાબિતી તરફ જઈએ તો ત્રિકોણ ABC માં P અને Q અનુક્રમે AB અને AC પર આવેલા બિંદુઓ છે, બરાબર છે. ક્યાં આવેલા છે? AB અને AC પર આવેલા બિંદુઓ છે. તથા બીજું શું કીધું છે કે આ PQ અને BC કેવા છે? સમાંતર છે, બરાબર છે. આપણને પક્ષની અંદર એવું કીધું છે એટલા માટે આપણે કહીએ છીએ કે આ PQ અને BC કેવા છે? સમાંતર છે. જો સમાંતર હોય તો AP છેદમાં PB, બરાબર, ઉપરનો ભાગ છેદમાં નીચેનો ભાગ PB, AP છેદમાં PB બરાબર આ બાજુ એવી રીતના AQ ના છેદમાં QC. આ કેવી રીતના લખ્યું? જેને સમીકરણ નંબર 1 આપ્યો છે, આ સમીકરણ નંબર 1 કેવી રીતના લખ્યું? તો બાજુ કૌંસમાં કારણ આપવાનું થેલ્સના પ્રમેય મુજબ. ઉપરાંત આપણને એવું પણ કીધું છે કે આ P બિંદુ AB રેખાખંડનું મધ્ય બિંદુ છે. અહીંયા જુઓ, ઉપરાંત P એ AB નું મધ્ય બિંદુ છે, બરાબર. જો P એ AB નું મધ્ય બિંદુ હોય તો શું લખાય? બંને રેખાખંડોના માપ સરખા થાય એટલા માટે આપણે લખીએ કે AP બરાબર PB. હવે આ PB ને PB ગુણ્યા 1 એવું સમજવું. શું લખાય? PB ગુણ્યા 1, બરાબર. આવું સમજવા માટે લખું છું. તો આ PB ને AP ના છેદમાં લાવું તો AP છેદમાં PB બરાબર શું થાય? 1, જેને સમીકરણ નંબર 2, બરાબર. તો તમે જોઈ શકો છો આ સમીકરણ નંબર 2 અને અહીંયા જે આપણે ગુણોત્તર લખ્યો તો એ સમીકરણ નંબર 1 થયો. આમ સમીકરણ 1 અને 2 પરથી શું કહેવાય? 1 અને 2 પરથી તમે જોઈ શકો છો 1 ની અંદર પણ AP છેદમાં PB છે અને અહીંયા સમીકરણ 2 માં પણ AP છેદમાં PB છે. તો એવું કહેવાય કે AQ છેદમાં QC બરાબર પણ શું થાય? 1 એવું થાય. અને આ QC હવે છેદમાંથી 1 સાથે ગુણાય તો AQ બરાબર QC. અને AQ બરાબર QC તો આ આધારે આપણે કહી શકીએ અહીંયા જેમ લખ્યું છે ને P એ AB નું મધ્ય બિંદુ છે તો AP બરાબર PB. તો એવું જાય AQ બરાબર QC તો આપણે શું લખાય? Q એ AC નું મધ્ય બિંદુ છે. તમે જોઈ શકો છો આ બિંદુ Q એ AC નું મધ્ય બિંદુ છે, જે આપણે સાબિત કરવાનું હતું સાધ્ય.
એ અહીંયા સાબિત થઈ જાય છે બરાબર। તો આ દાખલા નંબર 7 ની વાત થઈ। હવે આગળનો એક બીજો એક ટોપિક બરાબર સ્વાધ્યાય 6.2 પછી આપણે આગળ અભ્યાસ કરશું એના વિશેની એક સમજૂતી આપણને આપી છે કે ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત બરાબર છે। આપણે એને પણ સમજીએ। બહુ સરસ ટોપિક ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત। તમે અહીંયા જોઈ શકો છો કે સમરૂપતા વિશેનો અભ્યાસ આપણે અગાઉ પણ કર્યો, એની એ જ વાત બરાબર ફરીથી અહીંયા થોડું ઉમેરીને આપણને પ્રમેય અને દાખલાઓના સ્વરૂપમાં વધુ શીખવશું। એટલા માટે અહીંયા આપેલું છે કે ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત। તમે જુઓ સમજવા માટે આ ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF આવા બે ત્રિકોણ લખ્યા છે, ત્રિકોણ દોર્યા છે અને આ ત્રિકોણની એક સંગતતા આપી છે બરાબર છે। આ શું છે? સંગતતા, એટલે કે એ બે ત્રિકોણ વચ્ચે કંઈક સંબંધ રહેલો છે બરાબર। આ જે ચિહ્ન છે એનો મતલબ શું છે કે આ ABC અને DEF વચ્ચે આ બે ત્રિકોણ વચ્ચે કઈ સંબંધ રહેલો છે બરાબર। તો એ જે ડબલ એરો તરીકે જે ચિહ્ન આપ્યું છે એનો પણ ઉપયોગ છે, એને કહેવાય સંગતતા, એટલે કે એ બે ત્રિકોણ વચ્ચે કઈક સંબંધ છે। આપણે અહીંયા સમજવાનું છે કે સમરૂપતાનો સંબંધ છે। કેવો છે? સમરૂપતાનો સંબંધ, કહેતા કે બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે। તો જોઈએ સમરૂપ ત્રિકોણોની વ્યાખ્યા મુજબ આપણે વાત કરી હતી સમરૂપતા એટલે શું? બે આકૃતિઓ ક્યારે સમરૂપ હોય? તો કે એમના આકાર સમાન હોય। શું હોય? આકાર સમાન હોય, કદ સમાન હોવા જરૂરી નથી। અહીંયા લખ્યું છે તેની વ્યાખ્યા મુજબ। આપણે વ્યાખ્યાની અંદર શું જોયું હતું? તો કે એ બે ત્રિકોણની અંદર બરાબર છે અથવા બહુકોણની અંદર ખૂણાઓ સમાન, અનુરૂપ ખૂણાઓ સમાન અને તેમની બાજુઓના ગુણોત્તર સમાન, કહેતા કે સપ્રમાણમાં હોવા જોઈએ। આ બે વસ્તુનું પાલન થવું જોઈએ કે એના અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન, એટલે કે સપ્રમાણમાં હોવા જોઈએ। અહીંયા આપણને ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF એ સંગતતા કે સંબંધ આપેલો છે ABC સંગતતા DEF। એના માટે સમરૂપ થાય તે માટે નીચેની શરતોનું પાલન થવું જોઈએ। શું થાય? કે એ બે ત્રિકોણો સમરૂપ થાય એના માટે નીચેની શરતોનું પાલન થવું જોઈએ। આની આગળ આપણે વાત કરી છે કે અનુરૂપ ખૂણાઓ કેવા હોવા જોઈએ? સમાન। અહીંયા જો એકરૂપનું ચિહ્ન વાપર્યું છે બરાબર છે। એકરૂપ એટલે કે આકાર અને કદ બંને સમાન હોવા જોઈએ બરાબર। ખૂણાઓ આપેલા છે બરાબર, એમના માપ કેવા હોય? સમાન। વિદ્યાર્થી મિત્રો, કદાચ તમે શરૂઆતનો વિડિયો જોશો તો એની અંદર એકરૂપ અને સમરૂપનું ચિહ્ન જોજો। જ્યારે સમરૂપનું ચિહ્ન આવે, સમરૂપતાનું ચિહ્ન આવી રીતના આવે બરાબર, સેટ તમને અડો આકારે દેખાશે। અને જ્યારે એકરૂપતાનું ચિહ્ન આવે ત્યારે નીચે ઇઝ ઇક્વલ ટુ પણ આવે છે બરાબર। તો એકરૂપતાનું ચિહ્ન અને સમરૂપતા શું કહેવા માંગે છે? ચિહ્ન ખાસ યાદ રાખવાનું બરાબર છે। શરૂઆતના વિડિયોની અંદર જ્યારે તમને સંકેત તરીકે બતાવ્યો છે ત્યાં તમે જો ફરીથી એક વખત જોઈ લેજો કે સમરૂપ અને એકરૂપનું ચિહ્ન શું બતાવ્યું છે બરાબર। કદાચ એની અંદર ઉલટસુલટ પણ સંકેત થયા હોઈ શકે, પણ ફરીથી કહું છું કે આ ચિહ્ન એકરૂપતાનું છે અને આ જે ચિહ્ન આપેલું હોય, ધારો કે આવી રીતે એ બે ત્રિકોણ વચ્ચે સમરૂપતાનું ચિહ્ન આપેલું હોય છે બરાબર। તો અહીંયા એ શરતોની વાત કરીએ તો કે બે ત્રિકોણો સમરૂપ થાય માટેની શરતોમાં પહેલી શરત એ છે કે એના અનુરૂપ ખૂણાઓ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ। પરંતુ અહીંયા ચિહ્ન આવી રીતના મૂકવાનું છે એકરૂપનું। બીજું, એના બાજુઓનો ગુણોત્તર તમે જોઈ શકો છો। બાજુઓનો ગુણોત્તર AB છેદમાં BC AB છેદમાં DE, BC છેદમાં EF અને CA છેદમાં FD આવી રીતના તમને બાજુઓનો ગુણોત્તર આપેલો છે બરાબર છે। તો સમરૂપતા થવા માટે આવી રીતના ખૂણાઓ સમાન
અને બાજુઓનો ગુણોત્તર સમાન કહેતા કે સપ્રમાણમાં હોવો જોઈએ. હવે વાત કરીએ કે આ જો શરત 1 અને 2 નું પાલન થાય તો એ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF એવું કહેવાય. તો એવી રીતે લખાય. બરાબર છે. સંકેતમાં લખવું હોય તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF અહીંયા લખી છે. જુઓ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF આવી રીતના લખાય. બરાબર છે. તો આ વાત થઈ બે ત્રિકોણોની સમરૂપતાની. હવે શિરોબિંદુઓની સાચી સંગતતાને આધારે તમે જુઓ શિરોબિંદુઓમાં ફેરફાર કરીએ તો એની વાત છે કે શિરોબિંદુઓની સાચી સંગતતાને આધારે બે ત્રિકોણોની સમરૂપતાને બતાવી શકાય છે. બરાબર. આ જે સ્થાન છે ABC DEF એ ખાસ મહત્વનું છે. જો કોઈ એક ત્રિકોણના એક શિરોબિંદુના સ્થાનમાં ફેરફાર કરો તો તેને અનુરૂપ બીજા ત્રિકોણના શિરોબિંદુમાં ફેરફાર કરવો જોઈએ અથવા ફેરફાર કરવો જ પડે. અહીંયા લખ્યું છે. ઉપરાંત પહેલા ત્રિકોણના શિરોબિંદુઓના ફેરફાર કરીએ તો તે મુજબનો ફેરફાર બીજા ત્રિકોણના શિરોબિંદુઓમાં કરવો જ પડે. તમે એક ત્રિકોણના શિરોબિંદુઓમાં ફેરફાર કરો તો તમને બીજા ત્રિકોણના શિરોબિંદુમાં ફેરફાર કરવો જ પડે. બરાબર. તે મુજબનો ફેરફાર કરવો પડે. બરાબર. તમે જુઓ BAC ત્રિકોણ BAC સમરૂપ ત્રિકોણ EDF. બરાબર. અહીંયા A અને B નું સ્થાન બદલ્યું છે તો અહીંયા D અને E નું સ્થાન પણ બદલ્યું છે. તમે જુઓ આ એકબીજામાં ફેરફાર કર્યો છે તો એને અનુરૂપ અહીંયા ફેરફાર કરવો પડે. લખ્યું છે કે પહેલા ત્રિકોણના શિરોબિંદુઓમાં ફેરફાર કરીએ તો તે મુજબનો ફેરફાર બીજા ત્રિકોણના શિરોબિંદુઓમાં કરવો પડે. ત્યારે જ એ બે ત્રિકોણો સમરૂપ બને છે. જો એવું ના કરીએ તો એની સમરૂપતાનો જે શરતો છે એ તૂટે છે અને સમરૂપતા થતી નથી. એવી રીતે ત્રિકોણ CAB સમરૂપ ત્રિકોણ FDE તમે જોઈ શકો છો અહીંયા શિરોબિંદુઓ બદલ્યા છે તો અહીંયા પણ બદલ્યા. તો આ વાત થઈ ત્રિકોણની સમરૂપતાનો. આ ત્રિકોણની સમરૂપતા આગળ આપણને પ્રમેય દાખલાઓ એમાં ઘણું બધું ઉપયોગી છે. બરાબર. આપણી ટેક્સ્ટ બુકની અંદર અને આપણા અભ્યાસક્રમની અંદર આગળ આ સમરૂપતાને આધારે ઘણા બધા પ્રમેયો પણ મૂકેલા છે. આપણને આ ચેપ્ટર જે ચેપ્ટર નંબર 6 એ 6 માર્ક્સનું પૂછાય છે. બરાબર છે. આપણા ફોર્મેટની અંદર તમે જોશો તો અંદાજિત તેના 6 માર્ક્સ. પણ હવે NCERT મુજબ આ NCERT ની અંદર ચોક્કસપણે 6 માર્ક્સનું પૂછાય એવું કદાચ શક્ય હોય પણ નહીં. તમે ક્યારેક 6 ની જગ્યાએ 7 માર્ક્સનું પણ ગોઠવે. તમે એક વખતનું પેપર અગાઉના વર્ષના પેપર વિશે જોયું છે. બરાબર. તો કમ્પ્લીટ 6 માર્ક્સનું હોય એવું કહી શકાય નહીં. બરાબર. અને આ વર્ષે તો અભ્યાસક્રમને પણ કટ કરવાની વાત કરે છે ત્યારે કદાચ આવા ચેપ્ટરો તમે અગાઉના ધોરણમાં ભણ્યા હશો એટલે આ વર્ષે એને કટ કરવાની સંભાવના બિલકુલ ઓછી છે. બરાબર. ફરીથી કહું કે જે ચેપ્ટરો આપણે ધોરણ 9 ની અંદર શીખ્યા છે એના એક ચેપ્ટરો ધોરણ 10 ની અંદર હોય તો એવા ચેપ્ટરોને આપણે વધુ પડતો અભ્યાસ કરવો પડે. કેમ કે એવા ચેપ્ટરોને કટ કરવાની સંભાવના બિલકુલ ઓછી છે. તો આ ચેપ્ટર 6 કરતા વધુ માર્ક્સમાં પણ આવી જાય ત્યારે આ ચેપ્ટરની અંદર હંમેશાને માટે પ્રમેયો પણ મૂકેલા છે અને પ્રમેયનો અભ્યાસ કરીએ તો પહેલી એક ખૂબ સરળ. બરાબર છે. ખૂણો 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 એનું ફૂલ ફોર્મ શું થાય? ખૂણો ખૂણો ખૂણો. એવી શરતને આધારે આપણે સમજાઈએ કે આ બે ત્રિકોણો કેવી રીતના સમરૂપ બને. તો આ શરતનું એક સ્ટેટમેન્ટ વિધાન શું કહેવાય? તો કે જો બે ત્રિકોણને અનુરૂપ ખૂણાઓ સમાન હોય. કેટલા ત્રિકોણ આપેલા છે? બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય. કેવા છે અનુરૂપ ખૂણાઓ? સમાન. તમે જોઈ શકો છો બાજુમાં એક આકૃતિ આપી છે ABC એને સંગતતા સંબંધ આપ્યો છે. કયો ત્રિકોણ? PQR. એના અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો જુઓ ખૂણો A અને ખૂણો P સમાન માપના છે. તો
તો જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો તેમની અનુરૂપ બાજુઓની જોડનો ગુણોત્તર, તેમની અનુરૂપ બાજુઓ લઈએ તો અહીંયા કેવી લેવાય? AP છેદમાં PB, BC ના છેદમાં QR અને AC ના છેદમાં PR. તો આવી અનુરૂપ બાજુઓનો જોડનો ગુણોત્તર પણ કેવો મળે? સમાન મળે. બરાબર? એટલે કે અનુરૂપ ખૂણા સમાન તો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર પણ કેવો? સમાન. અને જો આ શરતનું પાલન થઈ જતું હોય, અનુરૂપ ખૂણાઓ સમાન, અનુરૂપ બાજુઓના જોડનો ગુણોત્તર સમાન, તો બંને શરતોનું પાલન થાય તો એટલા માટે એવું કહેવાય કે બંને ત્રિકોણો કેવા થાય? સમરૂપ ત્રિકોણો થાય. બરાબર છે? અથવા એ બે ત્રિકોણ વચ્ચે કેવો સંબંધ છે? સમરૂપતાનો સંબંધ છે. તો આવી કઈ શરત આ ખૂ પ્રમેયની અંદર આપેલી છે અને આ શરતને આધારે આનો પ્રમેય પણ આપેલો છે. બરાબર? આપણે પ્રમેયનો અભ્યાસ પછીના વિડિયોમાં જોઈશું. તો અહીંયા આપણે સમજી લઈએ કે આવી રીતના બે આકૃતિ આપી છે. અહીંયા અનુરૂપ ખૂણાઓની વાત કરી છે, પણ ક્યારેક અનુરૂપ બે ખૂણાઓની વાત પણ અગાઉ તમને જોવા મળશે. એ શરતને ખૂ શરત તરીકે દર્શાવી છે. બરાબર? ત્રીજો ખૂ બતાવ્યો નથી. જો બે ખૂણાઓ અનુરૂપ રીતે સમાન હોય, સ્વાભાવિક છે, જો હું અહીં 50 60 અને અહીંયા પણ 50 60 બતાવું તો ઓટોમેટિકલી ત્રીજો ખૂણો 70 નો થવાનો જ છે. આપણને ખબર છે ત્રિકોણના ત્રણ ખૂણાઓનું માપ 180 છે. તો આ ખૂણો C અને ખૂણો R એ બંને પણ 70 70 ના થવાના જ છે. તો ખૂ પ્રમેયને આધારે કે ખૂ આ ત્રણ પ્રમેય ત્રણ એ શરતના આધારે ત્રણેય શરતો આપી હોય કે ફક્ત બે શરત આપી હોય ત્યારે પણ આવા ત્રિકોણો સમરૂપ ત્રિકોણો થવાના છે. અને આના ઘણા બધા એવા બે ચાર પ્રમેયો પણ આપેલા છે. અને શરતો તો બહુ બધી છે, આ ખૂણાઓના આધારે, બાજુઓના આધારે. તો આના પરથી આપણે કહી શકાય કે આપેલ આકૃતિમાં બે ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ કેવા છે? સમાન છે. તેથી તેની બાજુઓનો ગુણોત્તર પણ કેવો છે? સમાન થાય. અને સમાન છે એટલા માટે આપણે અહીં કીધું કે ત્રિકોણ ABC સમરૂપતા ત્રિકોણ PQR. ખાસ જોજો, ત્રિકોણ ABC સમરૂપતા ત્રિકોણ PQR થાય છે. તો આ જે ખૂ શરત આપેલી છે, બરાબર, એનો આપણે અભ્યાસ કર્યો. એનો અગાઉ આપણે પ્રમેય પણ જોવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રિકોણ ચેપ્ટરની અંદર દરેક નાની નાની વસ્તુઓનો ખાસ અભ્યાસ કરજો. જો તમારે કંઈ વધારે કંઈ સમજવું હોય તો ધોરણ 9ની અંદર પણ જે આની અંદર સમજૂતી આપી છે એનો પણ અભ્યાસ કરજો. અગાઉ આપણે પ્રમેય વિશે અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.